નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે એક સમય એવો પણ હતો જ્યારે અમદાવાદના બસ સ્ટેન્ડ પર હાથ રૂમાલ વેચતો એક યુવક આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંનો એક બની ગયો છે. આજે આપણે જાણીશું ગુજરાતી સિનેમાના માઇકલ એટલે કે મયુર ચૌહાણની એક એવી પ્રેરણાદાયક સફર જેને સાંભળીને તમે પણ કહેશો કે મહેનત ક્યારેય પણ વ્યર્થ જતી નથી. મિત્રો, મયુર ચૌહાણનો જન્મ અને ઉછેર અમદાવાદના એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને ડાન્સનો ભારે શોખ હતો. તેઓ માઇકલ જેક્સનના ગીતો પર એવો જબરજસ્ત ડાન્સ કરતા કે પરિવાર અને પાડોશીઓએ પણ પ્રેમથી તેમનું નામ જ માઇકલ રાખી દીધું. ઘણા લોકો માને છે કે ફિલ્મ છેલ્લો દિવસ પછી તેમને આ નામ મળ્યો, પરંતુ હકીકતમાં આ નામ તો તેમના બાળપણથી જ તેમની ઓળખ બની ગયું હતું. મિત્રો, ભણવામાં પણ તેઓ ખૂબ જ હોશિયાર હતા. તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું. એટલે કે એક્ટર બનતા પહેલાં તેઓ એક આઈટી એન્જિનિયર પણ રહી ચૂક્યા છે. મિત્રો, કરિયરની શરૂઆતમાં જ્યારે કામ નહોતું મળતું અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી, ત્યારે મયુર ચૌહાણે અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે ઊભા રહી મુસાફરોને હાથ રૂમાલ વેચવાનું કામ પણ કર્યું હતું. કદાચ ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે આ જ યુવક એક દિવસ લાખો ગુજરાતીઓના દિલ પર રાજ કરશે. ત્યારબાદ તેમની જિંદગીમાં આવ્યો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, વર્ષ 2015ની ફિલ્મ છેલ્લો દિવસ. આ ફિલ્મમાં નરેશ ઉર્ફે માઇકલનું પાત્ર ભજવીને તેઓ રાતોરાત સ્ટાર બની ગયા. રસપ્રદ વાત એ છે કે તે સમયે તેઓ એક ઓનલાઈન રેડિયો સ્ટેશનમાં ફૂલ ટાઈમ આરજે તરીકે નોકરી કરતા હતા અને સાથે ફિલ્મની તૈયારી પણ કરતા હતા. ફિલ્મ સુપરહિટ બની અને અમદાવાદના રાયપુર દરવાજા પાસે તેમણે પોતાની જીવનની પહેલી ફેન સેલ્ફી લીધી. એક ક્ષણ તેમના માટે હંમેશા યાદગાર બની ગઈ. આ પછી તેમણે કર્ષદાંસ પે એન્ડ યુઝમાં લીડ હીરો તરીકે પોતાની અલગ ઓળખ બનાવી. ત્યારબાદ સૈયર મોરી માં એક નિર્દોષ ગામડાના યુવકનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીતી લીધું અને વર્ષ 2024માં આવેલી સમંદર ફિલ્મમાં ગેંગસ્ટર ઉદયના ડાર્ક રોલથી સાબિત કરી દીધું કે તેઓ માત્ર કોમેડી જ નહીં પરંતુ દરેક પ્રકારના પાત્રમાં જીવ ભરી શકે છે. મિત્રો, બાળપણમાં જ તેમને પોતાની માતાને ગુમાવી દીધી હતી. ત્યારબાદ વર્ષ 2015માં જ્યારે તેમની પહેલી ફિલ્મ રિલીઝ થવાની હતી, એ સમયે તેમના પિતાનું પણ અવસાન થયું. આ ઘટનાએ તેમને અંદરથી સંપૂર્ણ રીતે તોડી નાખ્યા. તેઓ એટલા માનસિક આઘાતમાં હતા કે વર્ષ 2015 પછી તેમણે પોતાનું જૂનું ઘર પણ હંમેશ માટે છોડી દીધું અને આજે પણ તેઓ ત્યાં પાછા ગયા નથી. એક તરફ ફિલ્મની સફળતા અને બીજી તરફ વ્યક્તિગત જીવનનું અસહ્ય દુઃખ, છતાં પણ મયુર ચૌહાણ ક્યારેય હાર્યા નહીં. આજે પણ તેઓ પોતાની સાદગી, નમ્રતા અને મહેનત માટે જાણીતા છે અને હવે તેઓ ખૂબ જ ટૂંક જ સમયમાં પોતાની આગામી કોમેડી ફિલ્મ હાહાકાર દ્વારા ફરી એકવાર દર્શકોને હસાવવા આવી રહ્યા છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું મયુર ચૌહાણ વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.